જીવનમાં સારા દેખાવું સહેલું છે, પણ સારા બનવું એટલું જ અઘરું છે. એક ખોટી વ્યક્તિ પોતે પણ ખુશ રહેતો નથી અને બીજાને પણ નથી રાખી શકતો. એક સાચો વ્યક્તિ પોતે દુઃખ ભોગવીને પણ બીજાને સુખ આપે છે. ખોટો માણસ બહારના કે પારકાને ખુશ રાખી શકે છે, પણ પોતાનાઓને નહીં. એક સાચો માણસ પોતાનાઓ માટે બહારનાઓને પણ છોડી દે છે. તમારા બોલેલા શબ્દો તમારા માલિક છે અને તમારા ન બોલેલા શબ્દો તમારા ગુલામ છે. તમારી ભાષા તમારા સંબંધો બનાવે છે અને તમારી એ જ ભાષા સંબંધો તોડાવે પણ છે. જેથી શબ્દો અને ભાષાનો ઉપયોગ સમજી વિચારીને કરજો. યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ હંમેશા જિંદગીને મધુર બનાવે છે. આજે જે તમે સહન કર્યું છે એ આવતીકાલે તમારી તાકાત બનશે. શ્રી કૃષ્ણ કહે છે કે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પણ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા ખુદ તૂટી જાય. બોલવાના કોઈ જ ક્લાસ નથી હોતા, પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણો ક્લાસ નક્કી થતો હોય છે. જેથી સમજી વિચારીને બોલો.